વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલટાવાની ઘટના સહ 7 બાળકોનું મૃત્યુ થાય છે અને ગુજરાતમાં ગૃહ રાજ્યમાં હર્ષ સંઘવી આ સમાચાર શક્યા કે એનઆઈએ જણાવ્યું હતું કે સમગ્ર મામલો વડોદરામાં પોલીસે એફઆઈઆરના કેસે 2 લોકોની ધરપકડ કરી છે અને બાળકીનો આરોપી પકડવા માટે આ 9 ટીમોની રચના કરાઈ છે જે કોન્સ્ટેબલ સહિતના તમામ સામે કડક કાર્યવાહી કરી છે. આ સિવાય તેમણે ઘટના દરમિયાન આ બાદ તંત્ર અને સરકાર દ્વારા લેવાયેલા પગલાંની માહિતી આપતા કહ્યું હતું. ઘટના જણાવી કે ફાયર બ્રિગેડ, એનડીઆરએફ સહિત સ્થાનિક તંત્ર ત્યારે પહોંચી ગયું હતું અને રેસ્ક્યુ ઓપરેશન બાદ તેને અસરગ્રસ્ત સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. ખાનગી ડોક્ટર પણ તૈયાર રાખ્યા હતા. સ્થળ પર હાજર એક વાલીએ જણાવ્યું હતું કે બોટમાં 30 બાળકો હતા અને પહેલા જણાવ્યું નહોતું કે માત્ર કહેવામાં કે તમારું બાળક ગભરાઈ ગયું છે એટલે કે અહીં આવ્યા છે અને સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન શીતલ મિસ્ત્રીને ઘટના અંગે જાણકારી આપતા આ બાબતે બોર્ડે રેસ્ક્યુને અલગ અંદાજમાં સહાય કરી છે. બોર્ડે ઘટાયેલા કોન્સ્ટેબલને આ 15 બાળકો હતા અને 4 બાળકો બંને આ ચિંતાજનક મામલો છે અને કોન્સ્ટેબલ પણ લાપતા છે અને બાળકોમાં આ બરાબર અંદાજમાં નહોતું. વાતચીત લાગી કે બોટમાં વધુ બાળકો બેઠા હતા અને જ્યારે તે લાઈફ જેકેટ બોડીના મામલે સવાલ ઉઠશે કે બોડી નથી અને કોન્સ્ટેબલ કહ્યું કે લાઈફ જેકેટ આપ્યા હતા.